અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરાતા અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા લાંબી કતારો લાગી હતી। સવારથી જ લાંબી કતારમાં લાગ્યા હોવા છતાં પણ નંબર ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સામાન્યપણે આરટીઓમાં વાહન ડિટેનના 50 જેટલા કેસ આવતા હોય છે, પરંતુ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસે 1791 વાહનો ડિટેન કર્યા છે અને 1685 મેમો આપવામાં આવ્યા છે। અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જે જાળવણી કરવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેની અંદર વાહન ડિટેન કરવાની જે કામગીરી છે તેને લઈને હવે લોકો જે છે ખૂબ જ પરેશાન બની રહ્યા છે, કારણ કે એક સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરવામાં આવતા લોકોને મેમાં જે ભરવાના હોય તેની અંદર પણ લાંબી કતારો લગાવીને લાઇનમાં ઊભું રહેવાની ફરજ પડી છે। નોકરી અથવા તો મજૂર વર્ગ જે છે તે પોતાના કામ ધંધા છોડીને અહીંયા ઊભા છે, અને કેમ કે વાહન એક અત્યારની ખૂબ જ અગત્યની જરૂરિયાત હોય છે લોકોની, ત્યારે એ વાહન સીધું ડિટેન કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા જ્યારે કરવામાં આવી છે તેને લઈને આરટીઓની અંદર અમદાવાદ આરટીઓની અંદર ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે, લોકોની ભારે લાઈનો છે, અને સાથે જ આરટીઓની અંદર પણ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। એક કાઉન્ટરની બદલે જે છે 4 કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે, અને ટોકન આપ્યા બાદ જે છે મેમા ભરવાની જે છે કામગીરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેના કારણે પરેશાન જોવા મળી રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે જે ઓનલાઈન મેમો આપી શકાય તેની જગ્યાએ સીધા જ વાહન ડિટેન કરવાની તેમની પાસેથી કામગીરી કરવામાં આવી છે। આપણે લોકો સાથે પણ વાત કરીશું કે શું એમને મુશ્કેલી પડી રહી છે અથવા તો એમની જે સમસ્યાઓ છે તે શું છે, તેના કારણે વાત કરીશું। શું તમારી ડોક્યુમેન્ટ નહોતા, કેમ તમને મેમો આપવામાં આવ્યો હતો? મારા પાસે લાયસન્સ તો હતું, બટ આરસી બુક એ ટાઈમે મારા પાસે નહોતી, એટલે એમણે તરત મેમો બનાવી દીધો। મેં એમને કીધું પણ કે હું ઘરે જઈને તમને લાઈને બતાવી દઉં છું, પણ એ માનવા તૈયાર નહોતા। तो इसका क्या सोल्यूशन है? अभी टोकन के लिए कम से कम 3 से 4 हज़ार लोग 5 हज़ार लोग खड़े, तो अभी टोकन लेवे फिर उसके बाद आवे, ये कम से कम 4-5 जने हैं अंदर जो टोकन के अंदर खाली बैठा है आरटीओ में। सजा कोई और करे और हम भोगे, सजा और कोई करे हम भोगेंगे। અને ક્યાંક ને ક્યાંક આની કારણે લો એન્ડ ઓર્ડર જાળવવાની નામે એટલે કે લોકોને પરેશાની ભોગવાનો વારો આવે છે તેવું લાગી રહ્યું છે, કેમ કે એક સાથે આટલા બધા વાહન ડિટેન કરવામાં આવે છે, પરંતુ એ વાહનના મેમા ભરવાની કોઈ યોગ્ય વ્યવસ્થા હાલ સુધી થઈ શકી નથી। કેમેરામેન ઓમ પટેલ સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। રેગ્યુલર સામાન્ય સંજોગોમાં 50 વ્યક્તિઓ વાહન ડિટેનવાળા અમારી પાસે આવતા હોય છે। એના માટે 2 ક્લાર્ક્સ અને 1 ઇન્સ્પેક્ટરની ડ્યુટી ફાળવેલી છે। એ સામાન્ય રૂટીન સંજોગોમાં થઈ જાય છે। છેલ્લા 4 દિવસથી આ સંખ્યા વધી છે, એટલે લગભગ 200-250 વ્યક્તિઓ પૈસા ભરવા આવે છે। અત્યારે 5 કાઉન્ટર ઊભા કરેલા છે નવા, એકના જગ્યાએ બીજા 4 એડિશનલ કર્યા છે। 11 ક્લાર્ક એમાં ડ્યુટી બજાવે છે। અત્યારે 4 ઇન્સ્પેક્ટર છે, ગાર્ડ છે, જીઆઈએસએફ 20 ગાર્ડ છે, અને આ બધી ટીમ અત્યારે મેમોના આધારે ચલણ સ્વીકારવાની કામગીરી કરે છે।